અંજલિ ભવાય. અંજલિ નવરી જ હોય હે, એનો ધણી કોઈ કહેતો જ નહીં કોણ. કઈ નહીં, જો ઘરના કામ કરીએ છીએ. અમદાવાદ હા આવું છે ને 2-4 દિવસમાં. બસ અહીંયા થોડું કામ છે, પૂરું થાય પછી આવું. લગન છે કઈ બેનપણીના? હેલો હેલો હા બોલ અંજલિ, અવાજ કટ થાય. હેલો કોના લગન છે? હેલો હેલો ખરાબ છે ડબલું ફોન તારો. કહું છું કે ફોન બગડી ગયો છે, નવો ફોન લઈ આપ. ફોન જ નથી લઈ દેતો. તારો ફોન બગડે એમાં કાઈ મારા ઉપર ઉલે થયો એટલી બધી. કેટલા વર્ષથી ફોન છે મારી પાસે? આ 3 વર્ષથી એના એ ફોન છે. કમ્પ્લીટ વાત તો થાય. ફોન કટ થઈ જાય છે, વારે ઘડી અવાજ કટ થઈ જાય છે. વાત કરવાની સમજવા પડે છે માણસના શબ્દો કે શું કહેવા માંગે છે, ખબર જ નથી પડતી કઈ. એ ફીકર ઉડી ગયું છે. હા તો જે ઉડી ગયો હું કહું છું કે નવો ફોન લઈ આપ સંજય. પોતે નવો ફોન લાવી દીધો, મને નહીં લઈ દેતો. વાત તો સહી છે. લે મારા ફોન માં વાત કર. ના શું કામ? આજે તારા ફોન માંથી વાત કરું, રોજ તારા ફોન માંથી થોડી વાત કરીશ. તું તો ગમે ત્યાં નીકળી જાય. મારે નવો ફોન જોઈએ બસ. લઈ લે ડબલું. હા તે બાપા આવું ને એટલે પછી લઈ લે. વાત કરું હું બાપા. કેટલા દિવસથી વાત કરે છે તું? કરું છું પણ વભર બાપાને એમ કેજે ફોન ખોવાઈ ગયો, બગડે એમ ના કેતી. લે જુઠ્ઠું શું કામ બોલવાનું? બગડ્યો છે તો બગડ્યો છે, નવો ફોન જોઈએ છે કહી દેવાનું, સીધી વાત છે. તાર ફોન લેવો લેવાનો જ છે ને. આ તો હું જી કીધું ને કેજે. પછી લઈ આલજી નહીં. સારું લે આ હંતાડી ગઈ રાખ. એ ડબલા ફોન છે, પોતાને નવો ફોન લાવી દીધો છે. કમ્પ્લીટ તો તાવડા આવું. ઘેર રહેતા હોય તો થઈ ગયા કે આ તૈયાર થઈ ગયા. અંગાજી ને અંગાજી આબુ છે, આબુ છે. એ દાદાજી હું તમારો શું ફાય ખર્ચો કરાવું છું? 1 રૂપિયાનો ખર્ચો કરાવી દે. પણ ઘેર શાંતિ બેહી રહેતા હોય તો ઉતરજો નેતા. શું કરવા દાદા? નેતા ઉતરો ને, નેતા ઉતરો. બોલો દા. આવો દાદા બી હારો દા. હાથ જ અખણા નહીં હતા. હું બી હારા દાદા બી હારો પાડું. આવું કા કરો? હું નહીં આડું બસ. નહીં બી હારવા. દાદા બી હારો. યાદો કી ખબર પડે તમને. મારે તમને ના ખેંચવાના હોય આખો દાડો. ચાપી દો. ફાટી જાય લોકડું મારું. અલ્યા ફાટી જાય. મારું પેરણ ફાટી જાય. બિહારું બિહારું બિહારું. બે હારો. નકલાઈ છોડું. બે હારો. બે વાદે તો બે દો લ્યો. હવે કશું કરજો નહીં ને, ઘંટી નહીં મારો ને. નહીં મારું. અખણા દાજો. હારું. ઓલા ચાલો દાદા ચાલો. લે ફોન હંતાડી દે પેલા બાપુ આવું. રાખ તારી પાસે. નવો લેવો હોય તો હંતાડી દે. બાપુ આવું એટલે એમ કેજે ખોવાઈ ગયો, એમ ના કેતી બગડ્યો. ના કે એરે નેરે રિપેરિંગ કરીને ચાલવો એવું કે છે. એને રિપેર થોડી કરાવાય, 3 વર્ષથી વાપરું છું આ ફોન. હવે પતી ગયો છે સાવ. આ તને જે કીધું ને કેજે. પગે મ્યામાં હું ઊભી વાટ હેવાન હેવાન કરી દો છો મને. ઉતરો. જવાનો કે આ તૈયાર થઈ ગયા, આ તૈયાર થઈ ગયા. ગાડી ગાડી આ ફોન તો મેલ્યો. કોક ઉપર બે હે ને તો ફૂટી જશે. 20,000 નો ફોન ખબર પડતી નહીં ને. એને પણ ક્યારે કહીશું? બાપા હા શું છે? ફોન લે આપો. આ નહીં લઈ આલ્યો, આ નહીં લઈ આલ્યો. 20,000 નો કેટલા ફોન જોવે છે? બાપા મારે નહીં લગતું લાવવો. તમ લતું ના છે ને? બાપા,
ખેતરમાં જઈતી તે પડી ગયો. પડી ગયો? તમે એક ફોન નહીં હાચો તો બીજું શું કરી છો તમે? બાપુજી હવે ખેતરમાં ચાર લેવા ગઈ હતી તો ફોન પડી ગયો. હું ગઈ પાછી ફોન લેવા. ત્યાં સુધી ખબર નહીં કોઈ લઈ ગયું કે શું. ખોવાઈ ગયો, હવે નહીં મળતો. તે ચાલો અમે ફોન વગર શું ચલાવો? ના ચાલે ફોન વિના તો. મારી બેનપણીને ફોન કરીને સમાચાર ના લેવાના હોય. હું સમાચાર લેવા છે બેનપણીઓના. આ રહ્યો ફોન, આમાં સમાચાર નહીં લેવાના. બેનપણીઓના સમાચાર કરીને એ સંજય થોડી આખો દિવસ ઘરે હોય છે અને સંજયને મારો ફોન કરવો તો શેમાંથી કરવાનો? બાપા લિયાલો ગીને જરૂર હોય. લિયાલ કે તું લિયાલ કે લિયાલ જરૂર હોય તે કારણ હોય પૈસા નહીં તો લિયાલું કયો. તો તારો ઈ ના લીએ. બાપા હું કરું પછી? કાલ નવો લિયાલો, નવો ખોઈ જાય. એક ફોન હાથે તો નહીં તો બીજું કરશો તમે. નહીં લિયાલો. નથી લઈ આપો બાપુજી, નહીં લઈ આપો. નહીં લિયાલો. સારું, કઈ વાંધો નહીં. જ્યાં સુધી નવો ફોન નહીં આવે ત્યાં સુધી આ ઘરમાં રસોઈ બંધ. ઓહો હો હો. ઓન તો કોક વાત આવી જોવે. પછી બસ રસોઈ બેન. લિયાલી છું બાપા, લિયાલી છું. અમને રસોઈ આવડતી નહીં એટલે. લે ફોન તમને નવો ખરો ને? તમારો ફોન કદી ખોવાય તો નહીં જ. તમ કે તમે કદી હાથમાંથી ન્યાસો તો મેળતો નહીં. અને કેવી રીતે ખોઈ જતો છે ફોન તમારો? વાત તો સહી છે. હોય તો લાવો. હે એના જે 2-4 હજાર રૂપિયા આવે, બીજા 10-15 હજાર હું ઉમેરીને નવો લઈ લાવું. બાપા તોય વાતો છે એના પાન ફોન. એરે હોય તો એરે ના વાપરો જ કયો. હા, ખોવાઈ ગયો છે બાપુજી. ખોવાઈ ગયો એટલે તમને નવો ફોન લેવા કીએ. અહીં ખોવાઈ ગયો છે બાપુજી. ના ખોવાય ભો, ના ખોવાય. કોક તમારું ષડયંત્ર છે. હારું હો બાપા, લઈ આલું નવું લઈ આલું. હે ને રસોઈ કરો. તું ઉલે દોડાઈ થતી હતી, ફોન ઉલે હાલતી હતી. બાપુજી કહ્યું ને જૂનો વેચીને નવો લઈ આપે. હાલે હોત તો રિપેરિંગ થઈ પાછો આવત. ખાલી 2 ફિકર ન ખાવ તો એ વાપરે જ હોત આખી જિંદગી તું. હા, એવું જ થાત નહીં સંજય? તાણ અને વાભર એ ફોન પછી તો ગમે તે ઈમેલ દે. કૂતરામાં સંતાડી દઉં છું. હું ગોદરામ સંતાડી દઉં છું. એ ડોહો આખું ઘર પેચ છી. તો શું કરું? ગમે તે આ બાજુ ચોક મેલ લે, ચોક વાળો કરતા ઘરમાં તો મેલતી જ ના. હાથમાં ના આપવું જોવો. ઓહો જૂનો ફોન તો છે, પણ આ તો મને બકાવે છે કે ખોવાઈ ગયો. નવો લાવો છે નવો. ખબર નહીં કે બાબુ બેંકર છે લ્યા, પાક્કો CID. ઈવાના પહેણ જ કઢાવું ફોન. આ તો નવો પેલો જૂનો ગમતો નહીં. નવા બસ ખર્ચા કરાવવા છે મારા ત્યાં. બોલો તમારી ખબર થાય. દાદા કેમ પાછા? તમારું શું કામ છે? કોઈ સોનામાં હીરો કે દાણા? હા, સોનામાં ઘેર જો. ઈ તમારા ભાઈ શું લાડવા ઘાલ્યા છે?
તારીખે ફોન ખોઈ ગયો છે. બાબુને બનાવો છે લ્યા. આવ હેડો ઘેર આવ. આ તમામ બતાવ હેડો. રંગે હાથ ના પકડું ને અને તમારા મુઠે ના બોલાવ તો મારું નામ બાબુ પેન્કર નહીં. હો ભગવાન. હાશ, હવે શાંતિ થઈ ગયેલું. ફોન સંતાડીને આવી છેક બાજરીમાં. એવું બોલે સંતાડી દીધો. સંતાડી દીધો. તારા જીજુ ક્યાં ગયા? જીજાજી સાયકલ લઈને ઓન જાય. એને કઈ કામ નથી. હવે શાંતિ થઈ છે. મૂકી નાય. સંતાડી દીધો સંજય. કમ્પ્લીટ મૂક્યો ને. એકદમ કમ્પ્લીટ બાજરીમાં. હા? બાજરીમાં સંતાડી દીધો. એટલે આપણી બાજુમાં તો નહીં મૂકે તો. ના ના, અહીંયા નહીં. છેક દૂર પેલા ગોવા કાકાનું ખેતર છે ને ત્યાં. તો વાંધો નહીં. નકા આપણી બાજુની તો કોરે મોરે ફરું પાછા બાપુ. અમે પકડાઈ ગઈ. વાત સાચી. ગોવા કાકાની બાજરી મેલ્યો ને. કાલ હવારે લત્તુ તારો નવો ફોન આઈ જાય. Yes. બદલીલા તું ફટાફટ ખાતર નાખી દે અને હું જો બોર ચાલુ કરી આવું. ના કાકા, બોર તો હું ચાલુ કરવા જાઉં છું. તઈ ખાતર નાખો. ફોરું કોમ જ તમે હોકી રહ્યા છો. તમે કોનું કહો છો તાન તઈ ખાતર નાખો. લેડો. એ ગોભાઈ, વાત કહું. બાબુભાઈ પાછા કોમ નું કીધું તો જતો ના પાછું. શું છે બાબુભાઈ? લ્યા, ગાને કોઈક ફોન લેવાનો તો. તમારે વેચાનો ઓલમેન મારે નહીં વેચવાનો. તાના સંજય બહુને વેચવાનો હો. કાકા, લત્તુ બાપીને તો એ મોઘો ફોન છે અને મને તો સસ્તા માલી જ દે. પણ પૂછ તો ખરો હાલવાનો છે કેટલામાં? કેટલા માલ છે? મારું નામ ના દેતો. 1000 માં વેચવાનો છે. તો કાકા એ ફોન આપણે લઈ લઈએ. તું લાહેડ ભાઈ, ડોલ લાહેડ. હું કહું છું બાબુ અંકલ, હું તમારું નામ લઈએ એટલે થોડા પૈસા ઓછા કર્યું કે મારું નામ ના દેતો. છે. એમ મારું નામ દેતો નહીં હાલે. તું તાર જઈને કહેજે કે તમે ફોન વેચવાનો છે, 1000 રૂપિયામાં ચાલી દે. એને નવું લાવવાનું હશે. લ્યો કાકા તાન તઈ ખાતર નાખજો અને હું જઉં છું. હાલ ફટાફટ તું જાહેર. અને હું કહું છું પૈસાનું કેવું તો એટલે પૈસાનું કહેજે કે પચાસના દાડા આપી દે. હું તું લઈને આય ફટાફટ હેડ. સસ્તો ફોન મળે તો એકાદો ઘરમાં ફોન જોવા કે કાકા ભત્રીજા પણ ફોન જ નહીં ને. અરે ગભાઈ, મારું નામ ના દેતા. ઓકે ઓલ્ડ મેન, લેટ ગો. લેટ ગો. લાલચુ, અમુક ગ્રાહક મોકલ્યો છે 1000 રૂપિયામાં. ફોન ખોવાઈ ગયો છે. ફોન ખોવાઈ ગયો છે. ઉપર અમુક તમારી ખબર છે. મદલી તારો મોબાઈલ, વાહ ભાઈ તેરી ઇસ્માઈલ. મદલી તારો મોબાઈલ. એ સંજય, આ મારા માટે નવો ફોન લેવાનો છે તો કઈ કંપનીનો લઉં? ઓપ્પો લઈ લે. ઓપ્પો કો તો વિવો લઈ લે. હું શું વિચારતી હતી ખબર છે? હા. કે આઈફોન લઈ લઉં. એમે બાપુજી લઈ આપે છે. ખર્ચા ભેગો ખર્ચો. જો કે ઓન આઈફોન લેવો છે. કોઈ અમે આઈફોન વાપરતા નહીં ને તમારે આઈફોન લેવો છે. બાપુ જે લઈ આલું ને લઈ લે. નકર પછી પેલો કીપેડ વાળો લઈ આલ છે એ વાપરવું પડશે. સારું. એ સાંભળ ને, પછી પેલા જૂના ફોનનું શું કરીશું? વેચી મારવાનો. અને પૈસા આવે એનું શું કરીશું? અડધા તાળા અડધા મારા. પણ અમે લતું ને એ મોબાઈલ ના કોઈ 500 રૂપિયા હાલવા તૈયાર ના થાય. જે આવું હાલ દેવાનું. હા ઠીક છે, જે આવે આપને બોલ. મદલી તારો મોબાઈલ. હા લત્તુ બાપી. આવો લેગા ભાઈ. गजब बेइज्जती है. હું કહેતો સંજય, હા લત્તુ બાપી કોક મોબાઈલ વેચવાનો છે, મને સમાચાર મળ્યા છે. કે માતાજી, હાલ ગ્રાહક શોધતા હતા ફોન વેચવા માટે. ગ્રાહક તો સામેથી ચાલીને આવી. વેચવાનો છે લેગા ભાઈ, ફોન વેચવાનો છે. હાલવાનો. શું ભાવ છે? ભાવ તો લેગા તું બોલું ને. તું કિંમત કે એટલામાં હાલ્યો. તું ઘરનો ને એટલે બોલ, ખાલી કિંમત બોલ તું. તો 1000 રૂપિયા કહેતા હતા. 800 રૂપિયા આલું. હાલ્યો તું હાલ્યો. હાલ્યો પાક્કું. લાય 800 રૂપિયા. આપ્યો લેગા ભાઈ. મોબાઈલ તો લાવો. હા તો બેસો, 2 મિનિટ બેસો, હાલ લઈને આવે. ચાલ ચાલ સંજય.
તમે ચો હેડ્યો મોબાઈલ લેવા લે લે ચાલ ચાલ. એ કોણ મેં લેવો મોબાઈલ મોબાઈલ તો કમ્પ્લીટ છે કે તમારા બુનનો કમ્પ્લેટ કમ્પ્લેટ ટકાટક. સંજય તું કહેતો તો કે ફોનના 500 રૂપિયા નહીં આવે. લેગા ભાઈ તો 800 રૂપિયા આપવા તૈયાર થયા. ફટાફટ ફોન આપીને પાર્ટી કરીએ કંઈક મસ્ત. ફોન ક્યાં ગયો? હા ઉતી ફોન આટલામાં તો છે કોણ બદલી તારું મોબાઈલ મારે તારું મોબાઈલ બદલી તારો મોબાઈલ મારે તારો મોબાઈલ. સંજય અંદર તો હું ગઈ નથી. અહીંયા બાર ખૂણા પર જ મૂક્યો તો. અહીંયા આમ ઘાસ દબાવીને. તને ફોન જીવ છો ફોન ખરો છો ભાઈ? ઓ ફોન ફસાયા. બોલી દે છે ફટતાઈને. આર્યો. પકડ ખોળો છો ભાઈ? મને ધર્યો. આ તારી 5 પૈસાની બુદ્ધિ તારી છે. એમ કહેવાનું ખોવાઈ ગયો એટલે બાપો નવો લઈ આલે. આ તારી જ બુદ્ધિ છે. હો મને શીખવાડ્યું તું ને. હા બાપુજી, સંજયે જ કહ્યું હતું કે આ ફોન છે ને સંતાડી દે. બાપુજીને એવું કહીશું ને કે ફોન ખોવાઈ ગયો છે તો નવો લઈ આપશે. અને આ ફોન બતાવીશું ને તો રિપેર કરીને પાછો એના એ વાપરવા આપશે. નવો ફોન નહીં લઈ આપે. એવું સંજયની બુદ્ધિ હતી. બાપાને 50 વર્ષ બેંકમાં નોકરી કરી હે. કોઈ નથી દઈ છેતરાને. તું મને છેતરવા નીકળી લ્યા. હે આ ફોન રિપેરિંગ કરીને ફેવડો. 500 રૂપિયાની નહીં 100 રૂપિયાનો ખર્ચો છે ભાઈ. બાપા ફોન ખોવાઈ ગયો. નવો લઈ આલો, નવો લઈ આલો. તારી બુદ્ધિ કોઈ દિવસ કામ ના કરે સંજય. ઘર ઘરની બવા